સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। હળવદ તાલુકાના ઢવાળા ગામની સીમ જેઠવાની ધારે ખનીજ કૌભાંડ ગાજ્યું। હળવદમાં ઢવાળા ગામની સીમમાં જેઠવા ધારે ગેરકાયદેસર ખનનની રજૂઆત પગલે ખાણ ખનીજ વિભાગના ધામા। 18 અરજીઓ બાદ ખાણ ખનીજ વિભાગ તપાસમાં આવ્યું। ઢવાણાની સીમમાં 3 લાખ ટન ગેરકાયદેસર ખનન થયાના આરોપ। કરોડોનું ખનન થયા બાદ ખાણ ખનીજ વિભાગ તપાસમાં આવ્યું। ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ અને પંચનામું હાથ ધર્યું। ગેરકાયદેસર લીઝ મેળવી ખનન કરતા હોવાની રજૂઆતને પગલે ખાણ ખનીજ વિભાગ તપાસમાં। આસપાસના વિસ્તારમાં ચાલતા ખનન વિશેની પણ ગંભીરતાથી તપાસ હાથ ધરવાની માંગ। અરજદાર તંત્ર દ્વારા જમીન માપણી મેઝરમેન્ટ સીટ તૈયાર થયા બાદ ખનન માફિયાને દંડ ફટકારશે। ગોચરની જમીન પર નજર બગાડી વિપુલ પ્રમાણમાં ખનીજ ચોરી કર્યાનો આક્ષેપ। મારું નામ કિરીટભાઈ લાલજીભાઈ વડેસોલા, ગામ ટીમડી। અહીંયા ઢવાણામાં મેં 19 અરજી કરેલી છે, પછી કલેક્ટરમાં કરેલી છે, પછી સાહેબોને વાતચીત કરી હતી વાઢેર સાહેબને, એટલે એની ટીમ આવી સ્થળ તપાસ કરવા ને આ 2 નંબરની ખાણ ખોદી નાખેલી છે પોલીસનું લાયસન્સ લીધા વગરની, એનો પણ દંડ આવે કાયદેસરની માપણી કરે। એટલે કેટલા સમય ત્યાં ખનન કરતા હતા અને તમે 19 અરજી કરી, અધિકારી કેટલી વખત આવ્યા? અધિકારી 2-3 ખેલા આવ્યા, પણ એ સાહેબ કલેક્ટર સાહેબ રજૂઆત નહોતી થઈ ને એટલે નહોતા આવ્યા। સાહેબે રજૂઆત કરી એટલે આવી ગયા અહીંયા। આ ખનન કેટલા ટાઈમ છે? આ ખનન તો જાજા ટાઈમ થયા, 2022થી ચાલુ છે બરાબર। એને એવું બતાવ્યું છે કે અમે ખાંડ નથી બંધ બતાવી છે, તમે આપણે ઓલામાં ઓલું શું કહેવાય ઉપર સેટેલાઇટમાં જુઓ ને, એટલે 2022થી આજ લગીમાં કેટલી ખેલે બ્લાસ્ટિંગ થયું, કેટલા મશીનને હિટાજી અંદર હાલતા હતા, એ બધું દેખાડશે। રજૂઆત તમે કરી 19 વખત, એક જ 2 વખત જ અધિકારી આવ્યો, તો તમને અસંતોષ નથી કામગીરી? ના, હવે સંતોષ થાય એમ છે। હવે કાયદેસર માપવા આવ્યા બધું, હવે અઠવાડિયે બધું કામ પૂરું કરશે। શું લાગે આ લીજ કેન્સલ થાય છે? લીજ તો તમારા ગામને ખરાબામાં 2 નંબરની ઓલા ગૌચર હોય તો કાયદેસર કેન્સલ થઈ જ લાગે। એટલે આ જે તમે કરી ખરાબ હોય ને? મને હકીકત ખરાબાની કે મને પંચાયતના પૈસા ઓલી માહિતી નથી મળેલી, મેં તો મારી રીતે કરી છે। પંચાયતમાંથી ઢવાણાવાળા કાઢીને કે આ આપણે ગૌચર હતું તો આ લીજ કેન્સલ થઈ જાય। અમે તપાસ અર્થે લીઝની તપાસ અર્થે આવેલા છીએ અને એનું ઇન્સ્પેક્શન કરેલ છે અને એનો રિપોર્ટ અમે અમારા ભૂસ્તર શાસ્ત્રીને સાદર કરશું અને આગળ જે પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે એ અમારા તરફથી કરવામાં આવશે। નહીં, એ અમને તપાસ કરીને અમે આપશું, બરાબર છે? એટલે અમે બાઇટ માટે અધિકૃત નથી, તો પણ હું આપને આપી રહ્યો છું। લીઝના નિયમો પાડવામાં આવ્યા છે, જોઈ રહ્યા છો કે જે અધિકારી છે તે મીડિયાના આવ્યા। મારું નામ રમેશ છે, ઢવાણાથી છું। મારા દાદાની જમીન છે અહીં કણે, ઘણા વર્ષોથી મારા દાદાની ખેડતા હતા, પણ આ વરસાદને એવાના ઓલેથી થોડાક ટાઈમથી આ 2-3 વર્ષથી અમે નથી ખેડી અને સહી સરકાર થઈ ગઈ છે। કારણ કે જૂના મારા દાદાની ખેડતા હતા, એટલે જૂના પછી હું વરસાદ થતા નહોતા, ખેડતા નહોતા, એટલે આ પટ ને બટ એવું આવે ઓલો વિગોટી ભરવાનું, એ ભરી નહીં એકા હોય, એટલે સહી સરકાર થઈ ગઈ। તો હવે આ ભેડિયાવાળા એમાં લીજ મંજૂર કરીને કે અમારી કે આમાં લીજ છે, તો ખેતરમાં એમને લીજ મંજૂર કરીને દળિયુંને એવું ખોડી દીધું। હવે અમારે આ ખેતરની એમ તો અમે અરજી કરી છે વકીલને, મોરબી અરજી કલેક્ટર સાહેબને કરાવરાવી છે અહીંયા કણે, પણ હવે એમને તો એ દળિયું ખોડી દીધી। પછી હોત એ અરજી કર્યા પછી એમને દળિયું ખોડી છે, જે હમણાં જ ખોડી છે। એ પછી એકદમ હું આવ્યો તો હોત અહીંયા ખેતરે, તો અહીંયા કણે હું આવ્યો તો મને કે અહીંયા તો અમારી લીજ આવી ગઈ છે, મને નકશો ને એવું બતાવી દીધું, બધું ખોટું સી ખબર એ સાચું હોય ખોટું હોય એવું બધું મને બતાવીને કે અહીંયા અમારી લીજ છે। હવે અમારી પાસે આ મારા દાદા એક આ ખેતર દઈને ગયા હતા હવે ખાવા પીવા, એ હવે તો આમને લઈ લીધું, હવે શું કરવું આમાં? તમે હજી તમારી અરજીનો ચુકાદો આવી ગયો નથી આવ્યો? ના, હજી અરજી અમે કરી છે, એનો કોઈ હજી નોટિસ આવી નથી મોરબીથી। એ વકીલને મેં ફોન કર્યો હતો તો મને કે 2-5 દીમાં નોટિસ આવે પછી હું તને ફોન કરીશ। હા, ચુકાદો નથી આવ્યો, તો એમ છતાં પણ લીજ મંજૂર કરીને તો દળિયું હોત ખોડી દીધી હતી એમને। પેલા ઝાડવા વાવ્યા હતા, તો મેં પૂછ્યું હતું, મેં કીધું અહીંયા અમારું ખેતર છે, કીધું મારા દાદાનું, કીધું તમે આ ઝાડવાને એવું કેમ વાવ્યું? તો કે અહીંયા અમારી લીજ છે કે એમ કહીને પછી એમને દળિયું હોત ખોડી દીધી। અત્યારે અહીંયા ખેતરમાં દળિયું હોત ખોડેલી છે। આ ખેતરમાંથી કેટલા જણાનું પરિવારનું ગુજરાન ચાલતું હતું? આ ખેતરમાંથી મારા દાદાની 3 ભાઈ છે, 3 ભાઈનું એમાંથી ગુજરાન ચાલતું હતું। હવે ખેતર જોતરે શું પરિસ્થિતિ સર્જન થાય? કાંઈ અમારી પાસે કાંઈ છે જ નહીં, બીજું આ એક જમીન હતી ખાલી ખાવા પીવા મારા દાદાની, અમારી પાસે બીજું કાંઈ ગુજરાન જ નથી। અમે દાડિયું કરી, બીજું કંઈ અમારી પાસે છે જ નહીં, આ એક જમીન હતી મારા દાદાની। ખનીજવાળા આવે આપણને ખબર ન હોય, કોઈ નોટિસ આપવામાં આવતી નથી, આપણને કંઈ ખબર ન હોય। આ તો અહીંયા વાડીએ હોય તો આ બધી ગાડીઓ જોવું એટલે અહીંયા આવું,
આવો એટલે રજૂઆત કરો કે ભાઈ આ તો ગૌચરની જમીન છે ને આમાં તમે લીઝ ના લઈ શકો એમ એવી રજૂઆત હું કરું એમ. કેટલા ટાઈમથી આ ખનન થાય છે અને રજૂઆત કરો શું કે હાલ બ્લાસ્ટ થાય કે નુકસાન થાય કે શું થાય? ને બ્લાસ્ટથી નુકસાન જ થાય ને. આપણું અહીંયા મકાન આવેલું છે હોય જ છે એટલે આનો ધક્કો તો ઘણો લાગે આમ આગે સુધી. ધરતીકંપનો આંચકો જે આવ્યો ને 2001માં એટલો ને એટલો ધક્કો લાગે આપણે મકાનમાં આમ થાય હમણાં પડશે એટલે આ બધું જોખમ અમારે બધું સમજ્યા. એટલે આપણને એ કીધું કે તમે હે ને આ નુકસાનની તૈયારી રાખજો મારી, બાકી નકર કીધું બ્લાસ્ટ ન કરતા એવું તો મેં કીધેલું ઘણી વાર. અને આ ખનન થાય એ જગ્યા સરકારી છે કે લીઝવાળી છે? આમ જમીન ગૌચરની જ છે પણ એમાં પછી કંઈક ગ્રામ પંચાયતના ચોપડે કદાચ સરકારી પડતર એવો ઉલ્લેખ થઈ ગયો હોય ખબર નથી. એટલે આ જમીનમાં હે ને લીઝની તો આપણને ખબર નથી કે છે કે આ એક મંજૂર થયેલી હતી ને આ બીજી કરાવી. અહીંયા લીઝ આપ્યું અત્યારે વૃક્ષોનું ને એનું બધું વાવવાનું હોય છે તો વૃક્ષો ક્યાંય વાવેલા છે? અહીંયા આપણે વાડી આગળ વાવેલા એ બધા જો આમાં બધે. એટલે આ લીઝ ધારકો વાવેલા છે? ના આપણે એમને તો અમુક આ વાવેલી જો આ પીપર રહી એ આમના ઓલા પરમાનન્ટ છે. કેટલા ટાઈમથી આ ખનન થાય? આ તો મારો કે 6 મહિના કંઈક કર્યું હતું પછી બંધ કર્યું હતું ને એવું બધું હતું. એવલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.